સ્વામિનારાયણ ભગવાન ગઢપુરની અંદર 26-26 વર્ષ રહ્યા. દાદાના દરબારને પોતાનું ઘર માનીને રહ્યા. શું એ ગઢપુરનો મહિમા, શું એ લીંબત્રુનો મહિમા. વાલા ભક્તજનો, મહિમા આપણે ગાઈએ તો આપણું જીવન પૂર્ણ થઈ જાય ને, તો આ ગઢપુરનો મહિમા આપણે પૂર્ણ ન કરી શકીએ. આટલો ગઢપુર ધામનો મહિમા છે. લક્ષ્મીવાડી શ્રીજીની રોડે રળિયામણી, વિનગુણ એ માળા તણા મોલ છે અમોલ. શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ, મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ. શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. લક્ષ્મીવાડી શ્રીજીની રોડે રળિયામણી, વિનગુણ એ માળા તણા મોલ છે અમોલ. શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. એ ગઢપુર સમનય ધામ ને ઘેલા સમનય તીરથ, એ બલિહારે એવા સંત તણી, જેને ઉપ્યાય અગણિત સુખ. ગઢપુરની અંદર ગોપીનાથજી મહારાજ બિરાજે, હરિકૃષ્ણ મહારાજ. દાદાના દરબારની અંદર આપણે જઈને દર્શન કરીએ ને, જગત સંબંધી સંકલ્પ બંધ થઈ જાય, સંકલ્પ બંધ થાય. કારણ કે મૂળ અક્ષરધામ છે, મૂળ અક્ષરધામ. દાદાનો દરબાર એટલે અક્ષરધામ, અક્ષરધામ, અક્ષરધામ. શ્રીજી મહારાજની અક્ષર ઓરડીના દર્શન કરીએ ને ભાઈ, ધામ તો શું અનંત ધામનું સુખ પ્રાપ્ત થાય. આવો એ ભૂમિનો પ્રતાપ અને મહિમા છે દાદાના ધામનો, દાદાના ધામનો. વાલા ભક્તો, બસ ગઢપુર, ગઢપુર ગઢડો મારો ને હું ગઢડાનો, નહીં કેદી મટવાનો રે. ગઢડો મારો ગઢડાનો, નહીં કેદી મટવાનો રે. ગઢડો મારું ને હું ગઢડાનો, નહીં કેદી મટવાનો રે. આ શબ્દો આપણને અનંત કોટી કલ્પોનું સુખ આપે છે કે ગઢડો મારો ને હું ગઢડાનો, નહીં કેદી મટવાનો, નહીં કેદી મટવાનો. વાલા ભક્તજનો, આ દિવ્ય સુખ અને અમૃતમય સુખ આપણા જીવનને સુખમય કરે છે.